બોરસદ તાલુકાના કિંખલોડ મુકામે 26મી જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ યોજાયો। બોરસદ તાલુકાના કિંખલોડ ગામ ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસરે ભવ્ય અને ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને દેશભક્તિ ભાવના સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા। આ કાર્યક્રમમાં બોરસદના મામલતદાર શ્રી મયુરભાઈ સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। તે સાથે ભાદરણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પીએમ ગામેતી સાહેબ સમગ્ર પોલીસ સ્ટાફ સાથે પરેડમાં જોડાયા હતા, જેમનું બોરસદ મામલતદાર શ્રી મયુરભાઈ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોરસદ મામલતદાર શ્રી, ભાદરણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પીએમ ગામેતી સાહેબ, કિંખલોડ ગામના સરપંચ શ્રી સુરેશભાઈ ઠાકોર તથા ગામના વડીલ આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। બાળકો દ્વારા દેશભક્તિ ગીતો અને નૃત્યગાન રજૂ કરાયા, જેને ઉપસ્થિત જનસમુદાય તરફથી વખાણ મળ્યા। કાર્યક્રમમાં ભાગ લેનાર સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ ગીતો નૃત્યની તૈયારી કરાવનાર શિક્ષક શિક્ષિકાઓને પણ સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા। અંતે સૌએ એક સાથે ભારત માતાની જયના નારા લગાવી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો। તે સાથે બોરસદ મામલતદાર શ્રી મયુરભાઈ સાહેબે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગામના વડીલ આગેવાનો, ભાદરણ પોલીસ સ્ટાફ, પત્રકાર મિત્રો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત તમામ નાના ભૂલકાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ તથા સંવિધાનની રચનામાં યોગદાન આપનાર મહાનુભાવોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ। તેમના ત્યાગ અને સમર્પણના કારણે જ આજે આપણે સ્વતંત્ર અને લોકશાહી દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ। આપણા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે સૌ મળીને આપણા દેશના વિકાસ, એકતા અને પ્રગતિ માટે સંકલ્પ લઈએ અને સંવિધાનના આદર્શોને મજબૂત બનાવીએ। આપણે સૌ કાયદાનું માન રાખીએ અને કાયદાનું પાલન કરીએ, એકબીજાનું સન્માન કરીએ, સ્વચ્છતા જાળવીએ, જેની ઉજવણીને સાર્થક કરી શકીએ। પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મને બોરસદ તાલુકાના આ કિંખલોડ ગામની ધરતી પર ધ્વજવંદન કરવાની તક મળી, તે બદલ હું ધન્યતા અનુભવું છું। દેશને આઝાદી ભારતને વિનંતી કે પરેડ વિસર્જનની અનુમતિ થાય। ने 50મી जन्म जयंतीની ઉજવણી કરી રહ્યો છે તે સરદાર પટેલની આ બોરસદ કર્મભૂમિ છે અને આણંદ જન્મભૂમિ છે। તો આ બોરસદ સરદાર પટેલની કર્મભૂમિ અને જન્મભૂમિ હોવાને નાતે આપણે સૌ ગૌરવાન્વિત છે। અને આજે કિંખલોડમાં જ્યારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે એવું કહેવાય સોનાના ચરણ બતાયા છે તેવી લોખંડી પુરુષની આ લોખંડ જેવી ધરતી એટલે ચરો અને આ લોખંડ જેવી ધરતીને સોનાના હરથી ખેડી અને મોતીની ખેતી કરવાની છે। તે એટલે અમારો કિંખલોડ અને બોરસદનો ખેડૂત અને મંચ ઉપર વિરાજમાન તમામ મહાનુભાવોનું આપણે કિંખલોડ ગામમાં સ્વાગત કરીએ છીએ। તેની સાથે સાથે તમામ અધિકારી, પદાધિકારી, મહેમાનો
ભાઈઓ બહેનો વડીલો માતાઓ વિદ્યાર્થીઓ શિક્ષકશ્રીઓ ક્રિયાશીલશ્રીઓ તમામ નામી અનામી કે જેમને આ કાર્યક્રમને સફળ કરવા માટે મદદરૂપ થયા છે એ સર્વેનું આપણે આ પ્રોગ્રામને આગળ યોગદાન આપ્યું છે દાતાઓના સન્માનથી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આપણા સૌથી પહેલા દાતાઓને વિનંતી કે જેનું નામ બોલાય તે મંચ પર જઈ અને સન્માન સ્વીકારે આદરણીય શ્રી રમેશભાઈ ડાયાભાઈ પટેલ રમતગમતના સાધન તેમજ અંતિમ યાત્રા રથ માટે પૂરા 2 લાખ રૂપિયાનું દાન આપેલું છે તો આદરણીય વડીલ શ્રી રમેશભાઈ ડાયાભાઈ પટેલને વિનંતી કે મંચ પર જાય અને સાહેબશ્રીને વિનંતી કે તેમના હસ્તે આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાતાશ્રીનું સન્માન કરે. 6,50,000 નું માત્ર દાન આપી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા દાતાને વધાવી ઉમદા વિચાર આ ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યો છે અને હવે સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ ધન્યવાદ અને ગાંધીજીના સ્ટેચ્યુના પણ દાતા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સદાયના માટે ગામના પડખે ઊભા છે તેવા કોઈના કાન પાસે રાખી અને એનો ધબક એવો અવાજ સાંભળી આંખમાંથી ટપક આંસુ નહીં પણ સન્માન કરવું ને એ પણ આપણું ગૌરવ છે. પાકની નુકસાન નૈનેશભાઈ પટેલ મદદની શિક્ષક કિરણબેન પટેલ મામલતદાર પ્રાંત કચેરી બોરસદ આઈસીડીએસ કટક કે સફળ કોઈ એક ખેડી નથી. જેમ આ ગામમાં બધા વિકાસના કામો જોઈને સમજાય કે તેનો કોઈ કરનારો હોવો જોઈએ એટલે આપણે દાતાઓનું સન્માન કર્યું, તેમ આ જગત જોઈને સમજાય કે તેનો પણ કોઈ કરતા હોવો જોઈએ. તો આવતા જગન્નાથના ચરણે એક નાનકડી ગણેશ સ્તુતિ દ્વારા આપણા કાર્યક્રમના શ્રી ગણેશ કરીએ. તો સૌથી પહેલા શ્રી આર.ડી. પટેલ હાઈસ્કૂલ કિંગ રોડ ને આમંત્રણ આપીએ કે ગણેશ સ્તુતિ લઈ અને આપણા કાર્યક્રમનો શ્રી ગણેશ કરાવે. શ્રી આર.ડી. પટેલ હાઈસ્કૂલ કિંગ રોડ. अधिकारियों ना चाहे ये तो खरा करने का था छोड़ता तालियों को आवता आवे છે કઈ વારસે મળતી નથી. અમુક વાતો સાહેબ એવી હોય કે વારસા ના મળે, દાતારી છે એ વારસા મળે, પણ આવતા આવે છે કઈ વારસા મળતી કારણ આપને માટે હૈયામાં પ્રીત છે. આપ આગળ આવ્યા એમાં અમારી જીત છે. અને જુઓ ને સૌના ચહેરા પર કેટલું બધું સ્મિત છે અને આ સ્મિત છે ને એ જ અમારી આ કિંગરોડની જીત છે. અને હવે રજૂ થાય એ આપણે માટે સ્વાગત ગીત છે. તો આવો શ્રી આર.ડી. પટેલ હાઈસ્કૂલ કિંગરોડને વિનંતી કરીએ કે મહેમાનોનું ખૂબ સુંદર રીતે નૃત્ય દ્વારા સન્માન કરે, સ્વાગત કરે.
આપણા પોલીસ પરેડ અને કમાન્ડર શ્રી માટે થઈ જાય. આદરણીય પીએન ગામેતી સાહેબ અને તેમની આખી ટીમનો અમે બોરસદ તાલુકાનું વહીવટી તંત્ર, અમને ખબર છે આ આપની સૌની ફરજનો ભાગ છે, પણ છતાંય હવે બીજી ટીમ સ્વાગત ગીત વાળી આરડી પટેલ હાઈસ્કૂલ મારી પાસે આવીને ઊભી રહી જાય. સ્વાગત ગીત વાળી કોઈએ કાપવો નહીં. પહેલા તો કહેલું સારું ને, આ તો વડે પછી આ તો શેર નહીં. આ સરકારી માધ્યમિક શાળા ખેડા સાતૈયા છે. વિશ્રામ વૃક્ષારોપણ માટે જવાના છે એટલે ઝડપથી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ફોટા પાડી લે. તેની સાથે સાથે આપણે મામલતદાર મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પત્રકારશ્રીઓ, ગામના નાગરિકો અને મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે સૌ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની બોરસદ તાલુકા કક્ષાની ઉજવણી માટે કિંગફ્લોડ ગામની આ પાવન ભૂમિમાં એકત્રિત થયા છીએ. 26મી જાન્યુઆરી આપણા ભારત દેશના ઇતિહાસમાં ગૌરવભર્યો દિવસ છે. આ દિવસે આપણું સંવિધાન અમલમાં આવેલું છે. મિત્રો, આજે જ્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા બંધારણને ઘડવામાં જે મહાનુભાવોએ યોગદાન આપ્યું છે તેમને યાદ કરવા અવશ્ય જરૂરી છે. તેમની મહેનત થકી આજે બંધારણે આપણને નાગરિક તરીકેના વિશેષ હકો આપેલા છે. આપણું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. વિશ્વના અલગ અલગ દેશોના બંધારણનો અભ્યાસ કર્યા પછી આપણા દેશના બંધારણની રચના થયેલી છે. પ્રજાસત્તાક દિવસ આપણને આપણા સંવિધાનના મૂલ્યો જેવા કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાનું સ્મરણ કરાવે છે. આ મૂલ્યોને જીવનમાં ઉતારવાની જવાબદારી આપણા સૌની છે.